અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે। અમરેલી જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય હેમાક્ષીબેન રાણાભાઈ રાદડિયાએ રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે। મીડિયા સાથેની વાતચીતમાં રાણાભાઈ રાદડિયાએ પક્ષથી નારાજ થવાનું કારણ જણાવ્યું હતું। તેમણે સ્થાનિક નેતાઓ દ્વારા સતત અન્યાય થતો હોવાના આક્ષેપ કર્યા છે। 2015માં ઝીંઝુડા બેઠક પરથી તાલુકા પંચાયતમાં ચૂંટાઈ આવ્યા બાદ 2020-21માં જિલ્લા પંચાયતના પ્રમુખ પદના મુખ્ય દાવેદાર હોવા છતાં બીજાને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। ત્યારબાદ સિંચાઈ સમિતિના ચેરમેન પદે નક્કી થયા બાદ છેલ્લા 3 વર્ષથી અન્યાય થતો હોવાની અનુભૂતિ તેમણે વ્યક્ત કરી હતી। આજે ચૂંટણી પહેલા હેમાક્ષીબેન રાદડિયા અને તેમના પતિ રાણાભાઈ રાદડિયાએ ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું। બંનેના રાજીનામા બાદ અમરેલી જિલ્લા ભાજપમાં ભારે ખળભળાટ મચ્યો છે અને ચૂંટણી પૂર્વે નવા રાજકીય સમીકરણો સર્જાવાના એંધાણ દેખાઈ રહ્યા છે। છેલ્લા અમે તો 1995 થી ભાજપના કાર્યકર્તા છીએ, પણ છેલ્લા 5 વર્ષથી અમારી એટલી અવગણના થાય છે કે અમે કોઈ સહન કરીએ કે એવી અમારા શક્તિ નથી એમ, એટલે અમે અત્યારે રાજીનામું આપી દીધું છે। કારણ એવું કે ભાઈ અમારે જ્યારે પદ અમને આપતા હોય અને અમને બોલાવી લેવામાં આવે અને પછી પાછા અમારા પદ રિજેક્ટ થઈ જાય, પણ કારણ કે એ હવે લોકોને જે બહારથી આવેલા છે નવા એને જ લેવા છે। હવે જૂના કાર્યકર્તાઓને તો બધાને મહેનત કરી અને આ બધા ઓલા વોટ્સઅપમાં નથી આવતું જૂના કાર્યકર્તાઓને ગાભા મારવાના, અમારે ગાભા મારવાનું કામ અમારી પાસે વધ્યું છે। આવે તું ને બધાને પ્રમોટ કરે, હોદ્દા આપે। કેટલા સમયથી ભાજપમાં હતા? 1995 થી ભાજપમાં છીએ ભાઈ। શું શું હોદ્દા? હું 2015માં તાલુકા પંચાયતમાં ભાજપમાંથી જીત્યો અને વિરોધ પક્ષનો નેતા બન્યો હતો, જ્યારે પાટીદાર ઇફેક્ટ વખતે। ત્યાર પછી 2020માં અમને જિલ્લા પંચાયતની ટિકિટ આપી। અમે જિલ્લા પંચાયત 5 વર્ષ પૂરા કર્યા। અત્યારે હવે અમને એવું લાગે છે કે આ 5 વર્ષમાં અમારી સાથે એટલો બધો અન્યાય થાય છે કે આ 25 વર્ષથી અમારી સાથે નથી થયો એવો। અમે 1995 થી નાણભાઈ સાથે, કાળુભાઈ વિરાણી સાથે, વીવી વઘાસિયા સાથે, બધા સાથે કામ કર્યું, છતાંય અમને એવું કોઈ દિવસ એવું નથી થયું કે ભાઈ અમારી સાથે અન્યાય થયો। પણ આ છેલ્લા 3-4 વર્ષથી અમારી સાથે એટલો અન્યાય થાય છે કે હવે અમે અમારી રીતે